પરી બેટા, આ શું કરે છે તું? તું ક્યાં જાય છે? મમ્મીને શોધવા માટે. તમે કોઈ તો કંઈ કરી નથી રહ્યા, એટલે મારે જ કંઈક કરવું પડશે. મમ્મીને શોધવા માટે હું કંઈ પણ કરીશ અને ક્યાંય પણ જઈશ. ના ના બેટા, આ રીતે હું તને જવા નહીં દઉં. આ રીતે ન જવાય બેટા. તો તમે જ કહો ને, મમ્મીને શોધવા માટે મારે શું કરાય? અમે બધા છીએ ને. તો કંઈક કરો ને. આમ બેઠા શું છો? તમારે તો મારી મમ્મીને શોધવી નથી અને મને શોધવા દેવી નથી. જો તમે ઈચ્છતા હોય ને કે હું ઘર છોડીને ના જાઉં, તો અનસુયા આંટી અને અયાન વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન લખાવો. તમે ગમે તે કરો, પણ મારી મમ્મીને શોધો, બાકી હું આ ઘર છોડીને જતી રહીશ. મારી મમ્મીને ગાયબ કરનાર વિરુદ્ધ કમ્પ્લેન કરો. બેટા પણ આ રીતે એટલે પપ્પા તમે નક્કી જ કરી લીધું છે ને કે તમે કોને સાથ આપવા માંગો છો? અયાન અને અનસુયા આંટી સાથે જ ને? એમ જ ને? ના બેટા, એવું નથી. તો પછી કમ્પ્લેન કરો પોલીસમાં કે એ લોકોએ જ મારી મમ્મીને ગાયબ કરી છે, એ પણ હમણાં ને હમણાં. હું સાચે જ ઘર છોડીને જતી રહીશ. મને નથી ખબર કે હું પોતાની જાત સાથે શું કરીશ. મમ્મી પાછી આવશે, પણ હું નહીં. સારું બેટા, હું કરીશ પોલીસ કમ્પ્લેન. તું ટેન્શન ના લઈશ. તમે હજુ જાગો છો? શું થયું? ઊંઘ નહોતી આવતી એટલે. કંઈક પૂછું તમને? બોલો. તમે ખરેખર જે બોલ્યા છો એ વિચારીને બોલ્યા છો ને કે રૂપ આ ઘરની વહુ બને? હા, કારણ કે આયાન જો રૂપ સાથે લગ્ન કરે તો રૂપ આ ઘરની વહુ બને, અને એમાં હું ખુશ છું. આ તમે ભૂલમાં તો નથી બોલી રહ્યા ને? હું વસુંધરા પારેખ. શું કહ્યું તમે? હું વસુંધરા પારેખ. હું જે કહું એ જ સાચું, કારણ કે વસુંધરા પારેખ ક્યારેય ખોટું ના બોલે. અયાન, શું વિચારે છે? કઈ નહીં. હું એ જ વિચારું છું જે તારા મનમાં ચાલે છે. શું? મને લાગે છે કે તારે લગ્ન કરી લેવા જોઈએ બેટા. આ તું બોલે છે મમ્મી? તું આજે જ તો ના પાડતી હતી. હા, આ વિષય ઉપર મેં બહુ વિચાર કર્યો અને મને લાગે છે કે રૂપ તારા માટે એકદમ પરફેક્ટ વ્યક્તિ છે. એક સમય માટે મેં જ તને રૂપ માટે ના પાડી હતી, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સરગમ અને મોટીબાએ જે વિચાર કર્યો છે એકદમ સારો છે. જે છોકરી આ ઘર અને પરિવાર માટે આટલું મોટું ત્યાગ અને બલિદાન આપવા તૈયાર થઈ ગઈ હોય એ કેટલી પવિત્ર આત્માવાળી હશે. પણ હું સહમત નથી, કારણ કે રૂપ અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે
એ જે કંઈ પણ નિર્ણય લેશે એ મજબૂરી બની જશે, અને હું કોઈની મજબૂરીનો ફાયદો ઉપાડવા નથી માંગતો. બેટા, હું કોઈનો ફાયદો ઉપાડવાની વાત નથી કરી રહી. આ રીતે તું એને અને એના આવનાર બાળક બંનેને મદદ કરી રહ્યો છે. આ રીતે તું એ બંનેની જિંદગી બનાવી રહ્યો છે. જો બેટા, રૂપને પણ આશરાની જરૂર છે ને તને પણ. તારું ભવિષ્ય એની સાથે બહુ જ ખુશ હશે બેટા. આ રીતે તું તમારા ત્રણેય જણની જિંદગી સુધારીશ. મમ્મી, એ બધું બરાબર છે, પણ શું રૂપ હા પાડશે? એની શું ઈચ્છા છે? મને મંજૂર છે. મીરાબુ, જમવાનું તૈયાર થઈ ગયું? હા મોટી બા, તમે કીધું તું એ પ્રમાણે કંસાર રેડી છે અને જમવાનું પણ તૈયાર છે. એકાએક બધું નક્કી થઈ ગયું, પણ તમે બહુ જ સરસ રીતે બધું સંભાળી લીધું. મોટી બા, આ તો આપણી ફરજ છે ને. રૂપ ક્યાં છે? એ તૈયાર થઈ ગઈ? હા, સરગમ છે ને એની સાથે, એ તૈયાર થાય છે. અને આયાન? મોટી બા, અયાન પણ રેડી જ થઈ રહ્યો છે. ધ્વનિ તને રેડી કરીને લઈને આવે છે. ભલે ભલે, આવો. હા, સરગમ, તું અહીંયા? હા ચિરાગભાઈ, હું તમને મને લેવા આવી છું. અમે કહ્યું ને અમે નહીં આવીએ. ભરી ભરી એ તારો ભાઈ છે, તેને રાખડી બાંધી છે, એ વાત ના ભૂલીશ. એ રાખડી હું ક્યારની તોડી ચૂકી છું. પણ તમારા બંનેના પિતા તો એક જ છે ને, એ સત્યને તું કેવી રીતે બદલી શકીશ? ચિરાગભાઈ, તમે તો સમજો, તમે એના ભાઈ બહેન છો. ઘરમાં બધું જ થશે, પણ હવે મમ્મી આવે ત્યારે. હા, મમ્મીની તો કોઈને ચિંતા જ નથી. એવું નથી ભરી, આ બધું જ પરિસ્થિતિને આધીન થઈને કરવામાં આવ્યું છે. જે રીતે પેલો સાહુકાર રૂપને પોતાના સકંજામાં ફસાવવા માંગે છે, એ રીતે કોઈ બીજી પ્રોબ્લેમ થાય એ પહેલા લગ્ન થઈ જવા જરૂરી છે, એટલે આટલી ઉતાવળ કરવામાં આવે છે. તું લચ્છાંટીની ચિંતા ના કરીશ. કેવી રીતે ચિંતા ના કરું સરગમ? એ મારી માં છે. અમને તો એમ હતું કે તને અમારાથી ફેર પડે છે. કોઈ અમારો સાથ આપે કે ના આપે, પણ તું સત્ય સાથે છે. સરગમ, મને તારા માટે લાગણી હતી, પણ હું ખોટી પડી. અમને ખબર પડી ગઈ છે કે તને એ લોકોથી ફેર પડે છે. તું એમની છે, અમારી નહીં. હવે આ ઘરના બે ભાગ પડી ચૂક્યા છે, એક અનસુયા આંટીનું અને એક અમારું. એટલે તમારા ઘરમાં જે કરવું એ કરો, પણ હું અને ચિરાગભાઈ આ કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ નથી થવાના. ચિરાગભાઈ, તમે તો સમજો, આ બધામાં તમે અયાનને શું કામ સજા આપી રહ્યા છો? એનો તો કોઈ દોષ નથી ને. હું પરીને તો કંઈ નથી કહી શકતી, પણ તમને તો કહી શકું છું ને. સરગમ, ઘરમાં મમ્મી નથી છતાં ખુશીઓનો માહોલ છે. તો હું કેવી રીતે માની લઉં કે મારી મમ્મી સાથે ન્યાય થયો છે? હું સમજતો હતો કે પરી નાદાન છે, કંઈ પણ બોલે છે, પણ ના, પરી સાચી લાગે છે મને હવે. તો સરગમ, હવે નક્કી તારે કરવાનું છે કે તું કોના પક્ષમાં છે.